નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ભૂગોળ પોથીમાં પાઠ 10 પૃથ્વીના આવરણો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો પેલું આપેલું છે વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન વગેરે વાયુ છે. તો એની ટકાવારી આપેલી છે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 1% જેટલા અન્ય વાયુ છે. તો વાતાવરણમાં આ વાયુ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, પાણીની વરાળ વગેરે ભળેલા છે. તો વાતાવરણમાં વાયુનું પ્રમાણ દર્શાવતી આકૃતિ આપી છે, તો તેનું આપણે ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે એવી જ રીતે વાતાવરણમાં વાયુનું પ્રમાણ કેટલું છે દેખાડતી આકૃતિ છે, અને નીચેની આકૃતિ છે એ છે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ દર્શાવતી આકૃતિ છે. આગળ જોઈએ તો આકૃતિ તમારે પેજ નંબર 14 ઉપરથી જોઈને અહીંયા દોરવાની થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે દોરી શકો છો વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ. એ જ પ્રમાણે પછીનો પ્રશ્ન છે ચોથો, એમાં પણ એ રીતે દોરવાની છે, તો તમે જોઈને દોરી શકો છો. પછીનો પ્રશ્ન છે નકશો. તો નકશો આપેલા છે, નકશો એ જોઈ અને તમારે સામે પેજ ઉપર પણ એ રીતે નકશો જે સ્થળ આપેલા છે એના નામ તમારે વિગત સહિત આમાં દેખાડવાના થાય છે. આ રીતે તમે ઉપરથી જોઈ અને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. નકશો આખો લખી શકો છો. પ્રશ્ન નંબર 7 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું સીધો જવાબ તમને લખાવું છું. પહેલામાં લખો સી, પછી લખો બી, ત્રીજામાં બી, ચોથામાં ડી, પાંચમામાં સી, છઠ્ઠામાં એ, સાતમામાં સી, આઠમામાં સી, નવમામાં સી, 10મામાં એ, 11મામાં સી, 12મામાં ડી, 13મામાં બી, પછી 14મામાં એ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, 15મામાં સી અને 16મામાં બી. આ રીતે તમે જવાબ લખી શકો. એ જ રીતે 17મામાં ડી, 18મામાં બી, 19મામાં સી, 20મામાં બી, 21મામાં બી અને 22મામાં બી. હવે છે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં પૃથ્વી, બીજીમાં 800 થી 1000, ત્રીજીમાં 75.03, પછી ચોથીમાં 4, પાંચમીમાં પૃથ્વી, છઠ્ઠીમાં માટી, સાતમીમાં અગનગોળા, આઠમીમાં પધારો, નવમીમાં 64, 10મીમાં 30, 11મીમાં મેઘમા, 12મીમાં મૃતાવરણ, 13મીમાં ભૂમિ પ્રદેશ, 14મીમાં 71, 15મીમાં મહાસાગરો, 16મીમાં પ્રોટીનયુક્ત અને 17મીમાં કાર્બન ડાયોક્સાઇડ, 18મીમાં ઓઝોન, 19મીમાં રજક કણો ને 20મીમાં વાતાવરણ. હવે છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા વિધાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં લખો ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં સાચું, ચોથામાં સાચું, પાંચમામાં સાચું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખોટું, આઠમામાં સાચું, નવમામાં સાચું, 10મામાં ખોટું, 11મામાં ખોટું, 12મામાં સાચું, 11મામાં સાચું, 12મામાં પણ સાચું, 13મામાં ખોટું, 14મામાં સાચું અને 15મામાં સાચું. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા આપેલા છે. જુઓ, પહેલાના સામે ચોથું, બીજાના સામે પહેલું, ત્રીજાના સામે બીજું અને ચોથાના સામે પાંચમું. પ્રશ્ન નંબર 11, નીચેના પ્રશ્નોના શબ્દોમાં ઉત્તર લખો. હવે પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા છે તો લખો. પેલું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. બીજું વાતાવરણ મુખ્ય વાયુ કયા છે તો લખો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ. પછી છે જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે તો મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓ. ચોથું પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે તો કે માટી અને પદાર્થોનો. પાંચમું વાતાવરણમાં શું શું ભળેલું હોય છે તો કે વિવિધ વસ્તુઓ, પાણીની વરાળ, ધૂળ, રંજક કણો, ઉલ્કા કણ, ક્ષાર કણો અને સૂક્ષ્મ જીવજંતુઓ. છઠ્ઠું લખો ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે તો વહેલી સવારે, ખુલ્લા મેદાન પર અને સમુદ્ર કિનારે. હવે છે પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જલાવરણ તો લખો એમાં
પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર વ્યાપેલું હોય છે. પછી વાતાવરણ પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ રંગહીન, સ્વાદ રહિત અને વાસ રહિત છે. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. પછી છે મૃદાવરણ એટલે કે ઘનાવરણ. મૃદા એટલે કે માટી અને મૃદાવરણ એટલે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે. તે માટી, ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે. તેથી તેને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે. પછી છે ચોથું જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.